કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થીઓ? મહારિવિઝનના તમામ લેક્ચર આપણે આંકડાશાસ્ત્રમાં પૂર્ણ કર્યા છે, જેમાં આપણે શીખ્યા હતા કે દરેક ચેપ્ટર માટે કેટલા ગુણભાર છે, કયા સેક્શનમાં કયો પ્રશ્ન આવવાનો છે અને પરીક્ષા લક્ષી સંપૂર્ણ તૈયારી કરી છે, જેમાં એવું તમને કીધું હતું મેં કે આપણે દરેક પ્રશ્ન માટે રકમ વાંચ્યા પછી કયા કયા પ્રકારનો વિચાર આઈડિયા આવે તે તમને માહિતી પૂર્ણ પાડી છે. હવે આપણે આઈએમપી નો એઆઈ લેક્ચર લાવવાના છે કે જેમાં તમને દરેક સેક્શન માટે દરેક પ્રશ્ન માટે જરૂરી આઈએમપી અને આજ આવશે 100% એનો તમને લેક્ચર આપવામાં આવશે. તો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરેક લેક્ચર સમયસર મળી રહે. અને મહારિવિઝન લેક્ચરમાં તમને એ પણ કીધું હતું કે દરેક ચેપ્ટરમાં જે યોદ્ધાઓ છે અને આપણું જે પેપર છે 9મી માર્ચ છે, તો કયા પ્રશ્ન પર કયા યોદ્ધાઓ આવશે એની પણ ચર્ચા કરી હતી, જેની આપણે અહીંયા વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના છે. અને બીજું એક ખાસ કે આ લેક્ચર તમે જોશો અને ત્યાર પછી તમે 9મી માર્ચે બપોરે 3 વાગે તમારા હાથમાં જ્યારે પ્રશ્નપત્ર આવશે અને સેક્શન સી માં ક્વેશ્ચન નંબર 31 માં બે પ્રશ્ન જોશો અને તમને આ લેક્ચર યાદ આવશે, ત્યારે તમારા મોઢામાંથી કયો શબ્દ નીકળશે તો એ હશે કુણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી. ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે. 9મી માર્ચે પ્રશ્ન નંબર 31 પર આજ આવશે. એ તમામ દાખલાઓ આપણે આ લેક્ચરમાં જોવાના છે, સાથે જે થિયરી હોય તે પણ 9મી માર્ચે તમે પ્રશ્નપત્ર ખોલો અને તમારા મોઢામાંથી આ લેક્ચર જોયા પછી આ શબ્દ નીકળવાનો છે કુણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી. ક્યારે? 9મી માર્ચે. માત્ર આંકડાશાસ્ત્રની ભવિષ્યવાણી કરું છું, બરાબર, કોઈના જીવનની ભવિષ્યવાણી કરતો નથી. પણ 9મી માર્ચે આપણું જે પેપર છે એ આ પ્રકારે રહેવાનું છે. આ શબ્દ તમારા મોઢામાંથી આવશે જેની ગેરંટી હું તમને આપું. તો સેક્શન સી દરેકને ખ્યાલ તો છે ને કેટલા ગુણનો છે? 14 ગુણનો છે. 31 થી 39 તમને 9 પ્રશ્ન આપવાના છે, જેમાંથી તમારે માત્ર 7 પ્રશ્ન કરવાના છે. દરેકના ગુણ દરેકને ખબર છે ને, 2 ગુણ. તો આપણે જે તમને આઈએમપી ના એઆઈ લેક્ચરમાં જે પ્રશ્ન આપવાના 31 થી 39 માં એમાંથી 7 પ્રશ્નો 100% હશે જ કે થિયરી સહિત જે હોય તે, બરાબર છે. તો કયા ચેપ્ટરમાં આપણે થિયરી કરવા જવી, કયામાં દાખલા ઉપર સંપૂર્ણ ભાર આપવાનું તે પણ તમને આ લેક્ચરમાં આપવામાં આવશે. તો અંત સુધી સંપૂર્ણ લેક્ચર જોવો અને જોયા પછી તમારે એકવાર દાખલાની પ્રેક્ટિસ કરવી અને પેપર પૂર્ણ થયા પછી જો તમને આ લેક્ચર જોવા મળે તો તમે કમનસીબ સમજો પોતાની જાતને, બરાબર. તો હવે આપણે શરૂઆત કરવાના છે આપણી ભવિષ્યવાણી તરફ. તે પહેલા 31 નંબર પર કયા કયા પ્રશ્ન અને કયા ચેપ્ટરમાંથી આવવાનું છે એ પણ તમને મહારિવિઝન લેક્ચરમાં આપેલું છે. તો તમે ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને મહારિવિઝનનો જે પણ લેક્ચર છે પ્રશ્ન નંબર 31 માટે, તો તેની તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો હવે આપણે શરૂઆત કરીએ આપણા દાખલા તરફ. આપણો જે પહેલો દાખલો છે પ્રશ્ન નંબર 31 માટે સેક્શન સી માં પ્રશ્ન વાંચવાનો અને જે વિચાર લાવવાનો છે તે તમને મારે શીખવવાનું છે. ગણવામાં તમે એક્સપર્ટ છો માનીએ જ, પણ તમે જ્યારે આખું પેપર આવે ત્યારે તમારા મગજમાં આવતું જ નથી વેલું કે શું આવે આમાં. પછી કેટલાક તો નવું નવું સર્જન કરી નાખે સૂત્રનું. તો રકમ વાંચવાનું કેવી રીતના અને વાંચ્યા પછી આપણને વિચાર આવવો જોઈએ. કેમ આવવો જોઈએ, કેવી રીતના આવે? તો તમે કોઈ દિવસ રસ્તા પર જતા હો, ટુ વ્હીલ પર જતા હો, સાયકલ પર જતા હો અથવા ચાલતા જતા હો, રસ્તામાં કોઈ કૂતરું તમને રસ્તા પર દેખાય તો તમે શાંતિપૂર્વક નીકળી જાઓ, તમને કોઈ પ્રકારનું ટેન્શન નહીં આવે. પણ રસ્તામાં તમને જો દીપડો જોવા મળે, સિંહ જોવા મળે, આજુબાજુમાં કોઈ નહીં હોય, તમે જ માત્ર તમારી ને એની વચ્ચે માત્ર 20 મીટરનું અંતર હોય, તો તમારી હાલત કેવી થાય? તમને વિચાર તો આવે ને કે મારેથી ભાગવું પડે. ક્યારે? દીપડો જોઈને પછી કે જાય તમે દીપડાની આગળ જઈને સેલ્ફી પાડે, ચાલ ફોટો લઈ લે એમ કે ને આપણે, એક સેલ્ફી બનતી એમ
આવું તમે કહેવા જવાના નથી. તો તમને વિચાર આવે તેની વાત કરતા છે. એક્ઝામ્પલ હતો કે તમે જોઈને ત્યાંથી પલાયન થઈ જવાના છો, સાથે સેલ્ફી લેવાના નથી. વિચાર તમને આવે ને, તો રકમ વાંચીને પણ આપણો વિચાર આવવો જોઈએ. રકમ વાંચીએ. લાસ્પેયર નો સૂચક આંક ફિશરના સૂચક આંકથી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચક આંક 180 હોય તો પાસેનો સૂચક આંક શોધવાનો છે. પેજ નંબર 42 પર દાખલો છે. એમ કે માર્ચ 2018 માં દાખલો પૂછાયો હતો. ક્યારે? માર્ચ 18 માં. તો રકમ આપણે વાંચી. રકમ વાંચ્યા પછી આપણને વિચાર પણ આવ્યો કે આપણને લાસ્પેયર નો સૂચકાંક, લાસ્પેયર એટલે આઈએલ કહેવાય, ફિશર એટલે આઈએફ કહેવાય અને પાસેનો સૂચકાંક એટલે આઈપી કહેવાય. હવે આપણે મહારિઝન લેક્ચરમાં ચર્ચા કરી છે. તો આપણને લાસ્પેયર પાસે અને ફિશરની માહિતી આપી છે. હવે આ તો આપણને ખ્યાલ આવી ગયો આટલો વાંચતાની સાથે, પણ હવે ક્યાંથી આગળ જવાનું? તો આપણને જે વિધાન આપેલું છે કે લાસ્પેયર નો સૂચક આંક ફિશરના સૂચકાંકથી 8/9 ઘણો છે. આ વિધાન પર બહુ ભાર આપવાનો. ક્યાં? લાસ્પેયર નો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ઘણો છે. તો અહીંથી આપણે શુભ મુહૂર્ત કરવા જવાનું. તો આપણને આપેલું છે લાસ્પેયર નો સૂચકાંક ફિશરના સૂચકાંકથી આટલો ઘણો છે. તો આપણે તુલના કરીએ. તુલના કરીએ એટલે વચ્ચે આપણે વજન કાંટો રાખીએ, આ રીતના ઇક્વલ કરી દઈએ કે બંને સરખા છે. આટલો ઘણો છે. કોણ છે? તો તમને જે માહિતીમાં આપેલું છે લાસ્પેયર આઈએલ લખવાનું, ફિશર આઈએફ લખવાનું. ઘણો છે, વધુ છે, વચ્ચે ઇઝ ઇક્વલ મૂકી દેવાનું, બેલેન્સ કરવા જવાનું. હવે શું કીધું તે ફરી પાછું વાંચીએ કે લાસ્પેયર નો સૂચકાંક ફિશરના સૂચકાંકથી એટલે કે આ ફિશર કરતા 8/9 ઘણો છે. એટલે કે આ વધારે છે એમ કે. તો આપણે જો બેલેન્સ કરવું હોય બંને બાજુ સરખું, તો આપણે અહીંયા 8/9 ગુણ્યા કરી દેવો પડે. કોને? ફિશરભાઈને. ફિશર કરતા વધારે, આપણે વચ્ચે વજન કાંટો મૂકીએ બરાબર, તો બંને બાજુ સરખું થવું જોઈએ. તો 8/9 આ છે તો આપણે ગુણ્યા ક્યાં કરી દેવાના? સામે. ખ્યાલ આવે? વાંચ્યા પછી આવો વિચાર આવવો જોઈએ. કેવો? આવો. થયું આટલું? પછી આ એક સમીકરણ સ્વરૂપ થઈ ગયું. આપણને ફિશરનો સૂચકાંક કેટલો આપેલો છે? 180. તો ફિશરની જગ્યાએ હું 180 લખી દઉં, 8/9 કરી દઉં. તો મારી પર લલ્લુભાઈ એટલે કે લાસ્પેયર નો જવાબ 20 × 9 = 180, 20 ગુણ્યા 8, 8 દુ 16, 160 મારો લાસ્પેયર નો જવાબ આવવાનો છે. કોનો જવાબ? લાસ્પેયર નો. આ રીતના સેટઅપ કરવા જવાનું, વાંચવાનું, વિચારવાનું અને તમને જો કોઈ સમીકરણ આપે તો આ રીતના તમારે સેટઅપ કરવા જવાનું, વાંચતું જવાનું, લખતું જવાનું, કઈ ને કઈ મળવાનું છે. તો લાસ્પેયર નો જવાબ મળી ગયો મને. મારે તો ગણવાનું શું છે દાખલામાં? પાસેનો સૂચકાંક. તો કેવી રીતના મળે? તો આપણે શીખ્યા હતા મહારિઝન લેક્ચરમાં, યાદ છે ને કે આપણો જે ફિશર છે એનો જવાબ લાસ્પેયર અને પાસે બેનો ગુણાકાર કરી એની ટોપી કાઢી નાખીએ તો આપણને ફિશર મળી જાય. કીધા હતા ને? આ સૂત્ર પરથી આપણે પાસે શોધવા જવાનું. કોનું સૂત્ર છે? ફિશરનું. ખ્યાલ આવે? ફિશરનો જવાબ છે મારી પર 180 છે. વર્ગમૂળમાં લાસ્પેયરનો જવાબ 160. પાસેનું મારે સેટિંગ કરવાનું છે એટલે પાસે બેઠું લખવાનું છે. પછી શું કરવાનું? તો આપણી પર જે આ વર્ગમૂળ છે એની બાજુ પલટ કરવાની, એટલે કે 180 જે છે એનો વર્ગ થવાનો છે અને ગુણાકારમાં 160 છે તે ક્યાં જવાનું છે? ભાગાકારમાં. સમજૂતી મહત્વની છે, સમજવાની. વર્ગમૂળ છે, બાજુ પલટ કરો તો માથા ઉપર વર્ગ બને, સાપુલિયા ટાઈપ. અને ગુણાકારમાં છે તે ક્યાં જાય? ભાગાકારમાં. પછી તો આપણો આ દોસ્તાર મિત્ર આપણો જિંદાબાદ. તું હે તો પછી તમે જાણો આગળ, બરાબર ને? તમારું બધું ધડકી આવે તે, હા તે જ. 180 નો વર્ગ કરો ને 180 ગુણ્યા પછી બરાબરનું બટન, તમારો વર્ગ થઈ ગયો 32,400 ભાગ્યા 160 કરો તો તમારો જવાબ
202.5 જવાબ તમારો આવી ગયો. જો તમે 2018 માં પરીક્ષા આપતે માર્ચ 2018 માં, તો આ પ્રકાર તમારે 2 માર્ક લેવાના હતા. ત્યારે તો ઉપર નહીં હતો બરાબર ને ભણાવવા માટે, તમે બી નહીં હતી તે સમયે. હા, સમય સંજોગ તો હમણાં ભેગા થયા છે. ખ્યાલ આવે? આ રીતના આપણે 2 માર્ક લેવા જવાનું છે. યાદ રહેશે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. જેવું વંચાય તેવું ચિત્રકામ કરવા જવાનું. આજ તમારે શીખવાનું છે. અને સૂત્ર આ એન્ટિક હતું, બાકી સૂત્ર તમને યાદ હશે જ કે આ રીતના તમારે ટોપીમાં બેસાડવાનું છે. યાદ રહેશે? ભવિષ્યવાણી 31મી 9મી માર્ચ. 31 તો આપણું અંતિમ દિવસ ને, 31 માર્ચ. આપણે તો કોમર્સ વાળા, આપણું 9 વર્ષ એટલે 1 એપ્રિલ અને આપણી દિવાળી એટલે 31મી માર્ચ. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. સૌથી બેસ્ટ અને સૌથી આઈએમપી લેક્ચરનો દાખલો હોય તો આ. એના વગર પેપર દાખલો કાઢતો નથી. કોના વગર? ફુગાવાના દર વગર. ફુગાવાનો દર છે ઉદાહરણ નંબર પેજ નંબર 44 પરનો દાખલો પણ તમને આપેલો છે. અને તમને મહારિવિઝનમાં પણ કીધું હતું કે તમે જ્યારે દાખલાઓ જોવ તો તમને વિચાર આવી જવો જોઈએ, કારણ કે તમે દરેક ચેપ્ટરમાં જોઈને આવેલા છે. કીધું છે તું એટલે કોણ, તો ફુગાવાનો દર દેખાય તમને વિચાર આવી જ જવો જોઈએ કે હા મને ખબર છે તું એટલે કે ચાલુ વર્ષનો. આપણે યુદ્ધના મેદાનમાં છે, એમાં આપણે માન-સન્માનમાં જણાવતા નથી, એટલે આપણે તું શબ્દનો ઉલ્લેખ કરતા છે. બાકી વાસ્તવિકમાં કોઈને તું કેવું સારું નહીં લાગે, બરાબર છે. આપણે માત્ર એક પ્રકારની સમજૂત માટે આનો ઉપયોગ કરતા છે. ફુગાવાનો દર શોધો. તો આપણા મગજમાં વિચાર આવ્યો છે હા તું એટલે મને ખબર છે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો. મોટા ભાઈની સામે તું બેસી જાય નાનો ભાઈ, છેદમાં નાનો ભાઈ જ આવે અને દર શોધવાનો છે એટલે ગુણ્યા 100 આવે. તમારા મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ. નહીં થતું હોય તો એકવાર જો અને પછી ગણ્યા પછી પણ સ્ટ્રાઇક થવું જોઈએ. નહીં થતું હોય તમારો કંપની ફોલ્ટ કહેવાય. ફુગાવાના દરનું સૂત્ર લખવાનું અઘરું નહીં પડે. શબ્દ જો પેલા મોટો ભાઈ આવે પછી નાનો ભાઈ આવે. મોટો ભાઈ એટલે કે મોટું વર્ષ, નાનો ભાઈ એટલે કે નાનું વર્ષ. મોટા ભાઈને આપણે ચાલુ કહેવાનું, નાના ભાઈને આપણે અગાઉ શબ્દનો ઉલ્લેખ કરવાના છે. લખીએ આપણે ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો આ શબ્દ લખવાનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. લખાતું જ નથી એ તો. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો શબ્દ એનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જે તમારે લખવાનો છે. શબ્દ જોઈ લેવ. જથ્થાબંધ ભાવનો સૂચક બંનેમાં કોમન રહે. લખવાનું માત્ર એટલું જ છે કે પેલા ચાલુ વર્ષ લખવાનું માઇનસ અગાઉ, બાકી જથ્થાબંધ ભાવનો સૂચક એ જ રહેવાનો છે. અને છેદવાળો નીચે આવવાનું. યાદ છે નાનો ભાઈ નીચે પગે પડવા જાય, ભાઈ માફ કરી દેજે મને, તો છેદમાં શું લખવાનું? અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને વચ્ચે ગુણ્યા 100 દર શોધવાનો છે. એટલે આ પ્રકારે તમારું સૂત્ર આવવાનું છે. કોનો? ફુગાવાનું દરનું. ફુગાવાનો દર દેખાય દરેકને? સૂત્ર કેવી રીતના લખવું એ ઘણા બધાને અઘરો લાગે. શબ્દ એટલો જ જોવાનો કે ચાલુ વર્ષ અને માઇનસ અગાઉનું વર્ષ. બાકી આ વિધાન છાપવાનું છે કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. હવે ચાલુ વર્ષનું કયું, અગાઉના વર્ષનું કયું, તો ટૂંકું અને ટચ શું યાદ રાખવાનું? મોટો જવાબ દેખાય એમાં નાનો જવાબ બાદ કરી દેવાનો.
આનાથી વિશેષ કઈ નહીં વિચારવાનું. જો તમને વાંચતા નહીં આવડતું સરખું તો, અને જો વાંચતા આવડતું હોય તો 15 ને 16 એટલે કે પહેલો જવાબ 15 નો છે અને બીજો જવાબ આપણો 2016 નો છે. તો 16 એ ચાલુ વર્ષ કહેવાય અને 15 આપણું ગત અથવા તો અગાઉનું વર્ષ કહેવાય. તો ચાલુ વર્ષનો જવાબ છે આપણી પર 165.7 માઇનસ 150.2 અને છેદમાં પણ 150.2 ગુણ્યા 100 કરી દેવાનું. 165.7 માઇનસ 150.2 ભાગ્યા 150.2 ગુણ્યા 100 કરીએ તો આપણો જવાબ 10.32% લખવાનું. શું લખવાનું? ટકા. આ રીતના યાદ રાખવાનું છે. સૌથી બેસ્ટ અને આઈએમપી દાખલો, ઘણા વર્ષો સુધી દાખલો પૂછાયો છે. ગયા વર્ષે નહીં હતો, એના અગાઉના વર્ષે પણ નહીં હતો, તો આ વર્ષે જાણી ગયા ને તમે? હા, યાદ રાખજો, ચાલુ માઇનસ અગાઉ અથવા ગત વર્ષ લખો. બાકી વચ્ચે આટલું બધું લાંબુ લખવાનું આવે એ તમને આપતા જ છે. તમને રકમ જોયા પછી ફુગાવાનો દર દેખાય એટલે આવો કઈ વિચાર આવવો જોઈએ. મળીએ નેક્સ્ટ દાખલા તરફ એમ કહીએ આપણે. ત્યાર પછી દાખલો જે છે એ દાખલો કેવો છે, કેમ વાંચવો એ પણ આપણને ખબર પડી જોઈએ ને. શરદી હેરાન કરતી છે. 3 વસ્તુ આપણને આપી છે. ભાવ સાપેક્ષ, તો તમે મહારીજન લેક્ચર જો સાંભળ્યો તો ભાવ સાપેક્ષ એટલે મગજમાં આઈ નો વિચાર આવવો જોઈએ. ટકાવારીમાં થયેલો વધારો એટલે 100 માં ઉમેરી આપવાનું, આવું તમને ખબર પડવી જોઈએ. ત્યાર પછી મહત્વનું પ્રમાણ એટલે કે ભાર આપણને આપણે ડબલ્યુ કહેવાય, આવો તમને ખ્યાલ આવી જવો જોઈએ. અને આઈ ડબલ્યુ છે આ ઝબકવું જોઈએ. શું ઝબકવું જોઈએ? આઈ ડબલ્યુ છે એવું ખ્યાલ આવશે. રકમ વાંચો એટલે મગજમાં વિચાર પણ આવવા જોઈએ. ભાવ સાપેક્ષ એટલે આઈ કહેવાય, એમાં થયેલો વધારો એટલે મારે 100 માં ઉમેરવાનું છે. મહત્વનું પ્રમાણ એટલે ડબલ્યુ મને આપેલો છે એટલે દાખલો આઈ ડબલ્યુ નો છે. આ રીતે તમારી ઓળખાણ થવી જોઈએ અને 2 માર્ક તમારા ખિસ્સામાં મૂકવાના છે. તો લખીએ સૌપ્રથમ આપણી વસ્તુ એ બી સી. ભાવ સાપેક્ષ, ભાવ સાપેક્ષ એટલે આઈ, એમાં વધારો થયેલો છે કે 100 વત્તા 315 એટલે 415, 100 વત્તા 328 એટલે 428, 100 વત્તા 390 એટલે 490 અને મહત્વ એટલે આપણું ડબલ્યુ 5, 7, 8 અને આઈ ડબલ્યુ નો ગુણાકાર કરી દેવાનો. કરીએ આપણે ગુણાકાર તો 415 ગુણ્યા 5 2075, 428 ગુણ્યા 7 29, 96, 490 ગુણ્યા 8 39, 20, 8 ને 7 15, 15 ને 5 20, બાજુવાળાનો સરવાળો કરીએ તો એ થવાના છે 8991. સામાન્ય સૂચક આંક બરાબર છેલ્લું ખાનું જે બનાવ્યું છે એની આગળ માત્ર સિગ્મા લગાડી દેવાનું. સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ 8991 ભાગ્યા 20 કરીએ તો આપણો જવાબ 449.55 થવાનો છે. આ તમારો 2 માર્કનો દાખલો છે ને ઈઝી વસ્તુ. તમને જે આપેલું તે તમારે લખવા જવાનું, પછી તમારા ગુણાકાર ભાગાકારમાં જવાબ આના પર શાંતિપૂર્વક ગણવો. એક આંકડો ખાઈ ગયા તો લોચા થવાના છે. બરાબર થશે આટલો?
પાકું યાદ રહેશે ને? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વાંચવું અને પ્રશ્ન નંબર 31 માટે આપણે આઈએમપી જોતા છે. તમને રકમ વાંચવાનું પણ શીખવતા છે અને કેવી રીતના યાદ રાખવું એ પણ તમને કહેતા છે. તો આપણને દાખલામાં કીધું છે કે કોઈ એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક, તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આપેલો છે 280, જે વધીને 340 થયો હોય તો વેતન તમારું 13,500 થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થાય તે તમારે શોધવાનું છે. તો તમે મહારિઝન લેક્ચર જો તમારા મગજમાં વિચાર આવ્યો હશે કે સાહેબ આમાં તો પદ મૂકવાનો આવે, યાદ છે મને, પણ જે નથી ખબર તેમની માટે આપણને સૂચક આપેલા છે, બે વેતન આપેલા છે અને સૂચના એ આપી કે કામદારને વાસ્તવમાં ફાયદો થાય કે નુકસાન શાના માટે? વેતન માટે. તો આપણે વેતન ગણવા જવાનું. આપણને દાખલામાં સૂચકાંક આપેલો છે અને બીજું શું આપેલું છે? વેતન. સૂચકાંક 280 હોય ત્યારે આપણો પગાર 13,500 છે. આ પ્રકારે તમારે વિચારવાનું કે સૂચકાંક 280 ત્યારે તમારો પગાર કેટલો છે? 13,500. જો સૂચકાંક 280 થી વધીને 340 થતો હોય તો તમારું વેતન 14,750 જે થયું છે એ ફાયદા વાળું છે કે નુકસાન વાળું છે? તો તમારે ગણતરી કરવા જવાનું. એ રકમ લખવી નહીં. હા, બ્રેક અહીંયા મારવાની. 280 તમારો પગાર આટલો હતો, 340 સૂચકાંક થાય તો પગાર કેટલો થાય તે તમારે જોવાનું અને પછી જોવા જવાનું કે મને આટલો પગાર મળેલો છે તો ખરેખર મને શું થયું, ફાયદો કે નુકસાન તે ચેક કરવા જવાનું. કેલ્સી વાપરીએ 13,500 ભાગ્યા 280 ગુણ્યા 340 કરીએ તો મારો પગાર મને મળવો જોઈએ કેટલો? 16,392.86. આટલો પગાર મને મળવો જોઈએ. ક્યારે? સૂચકાંકમાં આટલો વધારો થાય ત્યારે. તો આપણને કેટલો મળેલો છે? 14,750. કેટલો? 14,750. તો મને ફાયદો થયો કે નુકસાન થયું? તમે કહી શકો તમને પગાર મળતો હતો 14,000, ખરેખર કેટલો મળવો જોઈએ? 16,000. બાકીનો આપણે સાઈડ પર કરી નાખીએ. તમને એટલો ખ્યાલ નુકસાન થતું છે, તમારે નીચે લખવાનું 3% પાડીને. કામદારને વાસ્તવમાં શું થવાનું છે? નુકસાન. શું થવાનું છે? કામદારને વાસ્તવમાં નુકસાન. કેટલા રૂપિયા નુકસાન થવાનું? તો નુકસાન જો તમારે શોધવું હોય તો તમારો પગાર થવો છે 16,392.86 માઇનસ તમને પગાર માત્ર આપેલો 14,750. તો તમને કેટલા રૂપિયા નુકસાન થાય? તો તમને 1642.86 રૂપિયાનું તમને નુકસાન થવાનું છે. હવે દાખલો પણ તમને 2 માર્કમાં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. બરાબર? યાદ રહેશે આટલું? વાંચવાનું અને કેમ વેતન નથી લખ્યું અહીંયા તો આપણને સૂચના આપી કે ભાઈ 2000 વર્ષ નથી આપ્યા, આપણો સૂચક પહેલા 280 હતો, થઈ ગયો 340. તો પગારમાં જે વધારો થયો છે યોગ્ય છે કે નથી, એટલે આનો પગાર આપણે શોધવા જવાનું. આ તમને ખબર પડવી જોઈએ. એકવારમાં તો કદાચ ફિટ નહીં થાય, કારણ કે આપણે આપણું ઘટાડી દીધું ને. હા, એ જ બુદ્ધિ ક્ષમતા થોડી મહેનત કરવી પડે. યાદ રહેશે આટલું? પ્રશ્ન નંબર 31 માં દાખલો પણ આવી શકે. બરાબર છે? આવી જ ગયો છે દાખલો. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વર્ષ 2017 માટે એક વર્ગના કુટુંબની ખર્ચ પાત્ર આપણને આવક આપી. જો તે વર્ગનો વર્ષ 2017 ના આધારે 19 માટે તમને સૂચકાંક આપેલો છે તો 19 માં તેની આવક કેટલી થવાની છે તે આપણે શોધવાની છે. તો આપણે એની પર દાખલો ગયા તે જ પ્રમાણે છે. અને મહારિવિઝનના લેક્ચરમાં તમે જો ડિસ્ક્રિપ્શનમાં જઈને પહેલા જોઈને આવ્યા હોય તો
આ દાખલો આવી જ ગયો છે, આવી ગયો છે ને? કયા પ્રકારનો વિચાર કરવાનો? તો મારે ગણવાનું શું છે? ખર્ચપાત્ર આવક. મને દાખલામાં આવક આપેલી જ છે અને આધાર વર્ષની માહિતીના આધારે તમને સૂચકાંક આપે તો તમને એટલો તો ખ્યાલ આવે ને કે આધાર વર્ષે તમારો સૂચકાંક હોય કેટલો? 100. તો તમને સૂચકાંક તો આપેલો જ છે. શું આપેલું છે? સૂચકાંક. અને બીજું શું આપેલું છે? સરેરાશ ખર્ચપાત્ર તમારી આવક. સૂચકાંક આધાર વર્ષે. આધાર વર્ષે તમને 2017 કીધું છે અને 2019 માં સૂચકાંક તમારો થઈ ગયો કેટલો? 120. તો 2017 માં તમારી સરેરાશ ખર્ચપાત્ર આવક કેટલી હતી? 12,500. તો 120 થવાના કેટલા એમ પૂછે. આનાથી વિશેષ કઈ પૂછ્યું નથી. ભલે બહુ લાંબુ દેખાય, લેવાનું કઈ જ નથી. આધાર વર્ષનો સૂચકાંક એટલે 100 કહેવાય, જે વધીને 120 થાય તો તમારો જે પગાર છે 25,000. 12,500 નથી, 25 છે. તમારો જે પગાર છે 25,000 તે વધીને કેટલો થવાનો આવું તમારે શોધવાનું છે. કેલ્સી વાપરવામાં તમે એક્સપર્ટ જ છો ને બધા? 25,000 ભાગ્યા 100 કરવાના, પોતાના ભાગ્યા કરે ગુણ્યા 120. તો તમારી ખર્ચપાત્ર આવક કેટલી થવાની છે? 30,000. સમજ નહીં પડતી હોય તો 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100 કરી આવવાનું. તપાસનાર જો બહુ ખતરનાક મૂડમાં હોય તો બધી જ ગણતરી જોયા કરે, ભાઈ કાથી લાવ્યો તો તમારા રફ કામ પણ કરી દેવાનું સાઈડમાં. બરાબર છે? અને 3% પડવાનું માટે વર્ષ 2019 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક બરાબર ₹30,000 છે. આવું વિધાન પણ લખીને આવવું. એ તપાસનાર ખુશ થાય ને સમજ પડે ને કે દીકરાને બધું જ ખબર છે, દીકરીને બધું જ ખબર છે, માર્ક આપવા પડે પૂરેપૂરા 2, કપાતા નથી. આવો વિચાર લાવશે. બરાબર? આઈએમપી તમને મળે પણ આઈએમપી માં ગણવું કેવી રીતના, યાદ કેવી રીતના રાખવાનું, કેટલું લખવા જવાનું એ તમને આઈએમપી ના એઆઈ લેક્ચરમાં આપવામાં આવતું છે. તમે જોયું છે ને? અને પેપર લખશો તમને કીધું છે 3:15 વાગે પેપર તમે લખવાનું ચાલુ કરશો. પેપર તમને 3 વાગે આપે. જેવો સેક્શન સી ખોલશો નામ કરીને જોશો અને ખુશ થશો. આખો લેક્ચર જોયો હશે તો જ, બાકી મન દુઃખ થવાનું છે. કેટલાક ભાગી વેલા જાય, અડધો કલાક થયો તો આપણો કેપેસિટી જ નથી. બહુ ખોટી વાત છે. જોઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વાસ્તવિક વેતન માર્ચ 2025 માં આવી ગયું છે. તમને બતાવી દઈએ કે ક્યાંથી આવેલું છે. તો પ્રશ્નપત્ર લાવેલો જ છું. સેક્શન સી માં વાસ્તવિક વેતનનું પિક્ચર પૂર્ણ થઈ ગયેલું છે એટલે ફરી પાછું આવવાનું નથી. પણ જો આવી જાય તો તમને આવડું બી જોઈએ ને. તો વેતન આપેલું છે અને સૂચકાંક આપેલું છે. તમારે ગણવાનું છે વાસ્તવિક વેતન. અને કીધું હતું કે આ કેટલો દાખલો સરળ છે. વાસ્તવિક વેતન એટલે કઈ નથી, આપણે પર આ વેતન છેદમાં સૂચકાંક વચ્ચે ગુણ્યા 100 કરી દેવાનું. પિક્ચર પૂરો. 2 માર્કમાં ઈઝી વસ્તુ જ પૂછવાના છે. લખીએ જો. તમારે ખાના ઉભા પાડવાના છે કે વર્ષ, વેતન, સૂચકાંક વાસ્તવિક વેતન બરાબર વેતન છેદમાં તમારો સૂચકાંક વચ્ચે ગુણ્યા 100 કરી દઈએ એટલે આપણો જવાબ તૈયાર થઈ જવાનો છે. 4 ઘર છે તો પહેલામાં વેતન છે આપણી પર 36,000 છેદમાં સૂચકાંક 120 ગુણ્યા 100 બાજુવાળા ઘરે 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100 52,500. ઓકે 52,000 છે. 52,000 છેદમાં 130 ગુણ્યા 100 56,000 ભાગ્યા 160 ગુણ્યા 100. જવાબ આપણે અહીંયા નીચે લખી દેવાના છે. તમારે એને ઊભું લખવા જવાનું. અઘરી વસ્તુ નથી. વાસ્તવિક વેતન દેખાય એટલે આવી જ વિચાર આવી જવો જોઈએ કે ભાઈ આપણું વેતન છેદમાં સૂચકાંક ગુણ્યા 100 આવે.
આટલું યાદ રહેવું જોઈએ, ઇનફ છે. કેલ્સી હાથમાં રાખવાનું, 36,000 ભાગ્યા 120 ગુણ્યા 100, તો તમારું વાસ્તવિક વેતન થાય કેટલું છે? 30,000. 40,000 ભાગ્યા 120 ગુણ્યા 100, 33,333.33. 52,000 ભાગ્યા 130 ગુણ્યા 100 કેટલા થવાના? 40,000. 56,000 ભાગ્યા 160 ગુણ્યા 100 થવાના કેટલા? 35,000. ગયા વર્ષે આવો દાખલો પરીક્ષામાં પૂછાઈ ગયો હતો. આંકડા તો બદલાઈ જાય, એમાં કોઈ મતલબ નહીં મળે, પણ વાસ્તવિક વેતન દેખાય એટલે આ પ્રકારે ઘડામણ કરવા જવાનું. યાદ રહેશે આટલું? પાક્કું? તો આ દાખલો 2 માર્કમાં પૂછેલો હતો. અને સૂત્ર મોઢે કરવાનું આવતું જ નથી, વાંચો અને વિચારો. કેમ વિચારવાનું? તો દીપડો દેખાઈ ગયો, આપણે સેલ્ફી લેવા જવાનું નથી, આપણે રિટર્ન આવવાનું. માહિતી જોઈને સૂત્ર વિચાર કરતા આવવું જોઈએ, બરાબર છે? જેને સમજ પડે કે દીપડા આપણને ખાઈ જવાનો છે, બાકી જે હા લાખીને ગયેલા ખબર જ નહીં, દીપડા કે પછી જે આવે તે લડી લે લોકો. ત્યાર પછી સૌથી એન્ટિક દાખલો છે, એકવાર બોર્ડમાં પૂછાયો ત્યાર પછી દેખાયો નથી. પેપર એકદમ સરળ કાઢવામાં આવે તો આ દાખલા મૂકવામાં આવે, તો નહીં મૂકવામાં આવે. લાસ્પિયર, ફિશર અને પાસે ત્રણની માહિતી આપી છે, બીજું કંઈ આપેલું નથી. તો વિચાર એટલા આવી જવું છે કે 3 જ માહિતી આપીને બધાનો જવાબ જો આપેલો હોય તો આપણા મગજમાં આ જ વિચાર આવવો જોઈએ કે મારે ફિશરનું સૂત્ર લખવા જવાનું, વર્ગમૂળમાં લાસ્પિયર ને પાસે આવે, આટલું યાદ રાખવાનું. ફિશરનો જવાબ છે મારી પર કેટલો? 222. વર્ગમૂળમાં આઈએલ છે 221.5. પાસે શોધવાનું. તમે પહેલો દાખલો પણ જોઈ ગયા, ફરી રિપીટ કરીએ. ટોપી છે, બાજુ પલટાવે તો વર્ગ થાય, અને ગુણાકારમાં 221.5 છે, તે જવાનો છે ક્યાં? ભાગાકારમાં. પછી તો આપણો મિત્ર બોલાવાનો, આવી જા મિત્ર. 222 ગુણ્યા ઇઝ ઇક્વલ કરો એટલે વર્ગ થઈ જાય, અને ભાગ્યા 221.5, તો તમારો જવાબ 222.50 થવાનો છે. 1 પણ મિનિટ નહીં થાય. પણ આવું ક્યારે પૂછાય? કે જ્યારે તમને બાકીના પ્રશ્નમાં થિયરી જ આપી હોય ને તેનો દાખલો પૂછાય, એકદમ સરળ. હા, પેપર સેટઅપ પેપર કેવી રીતના સેટ કરે એ પણ તમને કહેતો જ છું. આ દાખલો ક્યારે આવે? કે તમને સેક્શન સી માં 4-5 થિયરી પૂછીએ ને તો દાખલો 2 માર્કમાં પૂછવામાં. બાકી દાખલાઓ જ હોય તો દાખલો નથી આવવાનો. પણ એકવાર જોઈ તો નાખવો, પ્રેક્ટિસ તો કરવી ને, એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છેલ્લો દાખલો 3 ગુણમાં પણ આવી શકે, 2 માં પણ આવી શકે, પણ આપણે લીધો દાખલો છે 2 ગુણ માટે, બરાબર? લાસ્પિયર પાસે અને ફિશર શોધવાનું છે. હા, અહીંયા દેખાવું જોઈએ. આપણી નજર એ બાજની હોવી જોઈએ કે મારે ગણવાનું શું છે, તો મારે લાસ્પિયર પાસે અને ફિશર શોધવાનું છે. માહિતી શું આપી તે હવે જોવા જવાનું. તો P1 Q0 P0 Q0, ઓ આ તો પેલું આપ્યું સરવાળો, 3 ને 2 ગુણોત્તર છે, એટલે કે સરવાળો જે થયો હશે, એક્ઝામ્પલ તરીકે સરવાળો થયો હશે એ લોકોનો 1500 અને આ બાદ થયો હશે કેટલો? 1000. તો ગુણોત્તર આ 2 0 નીકળી જાય, 5 તાલી 15 ને 5 દુ 10. હવે તમને ટૂંકું આપેલું છે. શું આપેલું છે? આવું ટૂંકી માહિતી આપી છે. તો ભાઈ જે હોય તે મારે તો કિંમત મૂકવા છે. મતલબ હવે સૂત્ર કેવી રીતના યાદ રાખવા? તો કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ લાસ્પિયર પાસે અને ફિશર માટે શું કરે? લાસ્પિયર પાસે અને ફિશર માટે સૂત્ર આ રીતના યાદ રાખે કે સિગ્મા P0 Q0 છેદમાં સિગ્મા P0 Q0, સિગ્મા P0 Q0 આ રીતના યાદ આવે ને, ગુણ્યા 100. PQ PQ લખે, સૂત્ર બનાવવાનું છે. પછી કેટલાક તો લખાય અહીંયા P0 P1 Q0 Q0, અહીંયા લખે P0 P1
Q1 સૂત્ર તમને આપેલા છે, તમારે કે લખવાની જરૂર નથી. તમને જે માહિતી આપ્યા અથવા તમે મહારીઝન લેક્ચર તમને કીધું છે કે P1 P0 લખવાનું, P1 P0 લખવાનું. પહેલા બે માં ગુણાકાર Q0 થી કરવાનું, પછી Q1 થી કરવા જવાનું. હવે તમને કીધું છે ને, અથવા તમને એ પણ કીધું હતું કે PQ લખો અને પછી તમારી પેલી ભાષા 1000 અને 1101 વાળો તમને જે પસંદ આવે તે તમે આ રીતના લખવા જાય લોચા મારે કે આવું કેવું લખાઈ ગયું મારાથી, તો થાય ને. તો એ ન થાય એના માટે તમને વિચાર આવવો જ જોઈએ કે પહેલી માહિતી લાસ્ટ યરની, પછી પાસેની આપવાના છે. જો વધારે પડતું હશે તો બદલી નાખવાના છે. તમારી પર આ બે ટ્રીક છે જ, એ ટ્રીકનો ઉપયોગ કરી લો. તો આ P1 Q0 P0 Q0 ની માહિતી આપી. ઓહ, આ તો લાસ્ટ યર છે. P1 Q1 P0 Q1, ઓહ આ તો પાસે છે. આવો તમને આઈડિયા આવવો જોઈએ. કોઈએ ગધા મજૂરી કરવા જવી નહીં, અને લખે ગધા મજૂરી તો ખોટું લખવા જવાના છે. બરાબર, એટલે યાદ રાખજો, તમારે ક્યારે સૂત્ર યાદ કરવા જવાનું ને ક્યારે યાદ ન કરવું એની પણ તમને માહિતી આપી છે. લખીએ આપણે સૌપ્રથમ લાસ્ટ યર P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 વચ્ચે ગુણ્યા 100, 3/2 ગુણ્યા 100 કરીએ તો 166.67 થવાનું છે. ત્યાર પછી આપણો પાસેને બોલાવીએ કે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 વચ્ચે ગુણ્યા 100, 5/3 ગુણ્યા 100 તો કેટલા આવે? 2/3. 300/150 અહીંયા આવવાના છે, 150, અને અહીંયા 166.67 થવાનું છે. આપણી પર કેલ્સી છે જ, અને 3/2 એટલે 1.5, 1.5 ગુણ્યા 100 એટલે 150 રૂપિયા થઈ ગયા, એમ છે ને. 3/2 ગુણ્યા 100 થઈ ગયું. બાજુ વળતા 5/3 ગુણ્યા 100 આવી ગયું છે. પછી આપણે આપણા કિશોરભાઈને બોલાવવાનું. કિશોરભાઈ તે એમ જ કે વર્ગમૂળમાં IL ગુણ્યા IP 150 ગુણ્યા 166.67 બેની ટોપિક અલગ લખવાની, એમ કે તો 158.11 2 માર્કમાં આવી શકે અથવા 3 માર્કમાં પણ આવી શકે. બરાબર છે, પણ દાખલો હતો આપણે હાથે ભેગો ઉચકી લીધો છે. તો આટલા દાખલા બોર્ડની પરીક્ષામાં આવી ગયા છે, જે આપણે જોઈ ગયા. બરાબર છે, એ માંથી કોઈ એક આવી શકે, અને એની જગ્યાએ જો કોઈ બીજો આવે તો એ આપણે એક્ઝામના એક દિવસ પહેલા કે પ્રશ્ન નંબર 31માં આ જ આવશે એ લેક્ચરમાં આપણે જોશું. બરાબર છે, કોઈ દાખલો જો હજુ સુધી બાકી રહી ગયો હોય, માર્કેટમાં ન આવ્યો હોય અને આવી શકે એવું લાગે 2026 ની પરીક્ષામાં, તો આપણે એક્ઝામ એક દિવસ પહેલા લાઈવ લેક્ચરમાં આજ આવશે, આવતીકાલે એ લેક્ચરમાં જોશું. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પ્રશ્ન નંબર 31 માટે અત્યાર સુધી પરીક્ષામાં પૂછાય કે તમામ દાખલાઓ હતા, અને કયા આવી શકે તેવા એન્ટી દાખલા પણ આપણે જોયા છે. રકમ જોયા પછી ખબર પડવી જોઈએ કેવી રીતના સેટ કરવા જવાનું છે, અને ક્યારે કેલ્સી વાપરવી જોઈએ, ક્યારે ન વાપરવી જોઈએ, અને સૂત્ર સમજીને કેવી રીતના ગણતરી કરવાની એની ચર્ચા કરી છે. તો સબસ્ક્રાઇબ કરી દેજો, સમયસર દરેક લેક્ચર મળી રહે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પ્રશ્ન નંબર 32 માટે કયા કયા પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયા છે અને કયા અત્યાર સુધી નથી પૂછાયા તો આવી શકે, એનો નેક્સ્ટ લેક્ચર આપણે જોવાના છે. અને તમને કીધું છે તે પ્રમાણે કે 9મી માર્ચે 3 વાગે તમારા હાથમાં પેપર આવે અને સેક્શન સી દેખાય, પ્રશ્ન નંબર 31, તો આમાંથી એક દાખલો હશે અને તમારા મોઢામાંથી નીકળવાનો શબ્દ કે કુણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી.